હું દિનેશ વિશેષ નિર્ણય વિશેષ રજૂઆત વિશેષ વિશ્લેષણ વિથ દિનેશ સિંધોમાં તમારું સ્વાગત છે. કોકરોચ જનતા પાર્ટીની જીત થઈ છે કે જેનજીની જીત થઈ છે? આ સવાલ એટલા માટે કરું છું કે આ જવાબ તમારે મેળવવો પડશે. હું બહુ સ્પષ્ટ માનું છું કે વિદ્યાર્થી આંદોલનની જીત થઈ છે, વિદ્યાર્થીઓની જીત થઈ છે અને સરકારને ઝુકાવવા માટે કોકરોચ જનતા પાર્ટી માત્ર નિમિત્ત બની છે. આ સવાલ એટલા માટે થવો જોઈએ કે આ દેશમાં આપણે જોયું છે કે અનેક આંદોલનો આ સરકાર સામે થયા છે. ક્યારેય આ સરકાર ઝૂકી નથી, કોઈનું રાજીનામું લીધું નથી. પહેલી વાર શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે છે અને એ રાજીનામું પડે એ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 વખત રીલ બનાવવી પડે છે. રીલ બનાવવાનું એટલા માટે કહું છું કે જે મેઇનસ્ટ્રીમ મીડિયા છે, ટીવી ચેનલ છે, આ ટીવી ચેનલમાં પ્રાઇમ ટાઈમમાં આવીને કશું દેશને સંબોધન કરવાના બદલે પહેલી વખત એવું બન્યું હતું કે જેનજીને રાજી કરવા માટે નરેન્દ્ર મોદીએ રીલ નીતિ અપનાવી હતી. એટલે કે રીલ બનાવી અને સીધા કનેક્ટ થવાનો પ્રયત્ન કર્યો હતો. તમે જોયું હશે કે 2 રીલ એમની જ્યારે આ દેશ સામે આવી તો ઘણા જેનજીએ એની મજાક પણ ઉડાવી. તો મારું કહેવાનો મતલબ એ છે કે આ જીત જેનજીની થઈ છે. આથી તમારે સ્પષ્ટ સમજી જવાની જરૂર છે, જે લોકો સરકારમાં બેઠા છે કે જે લોકો વિપક્ષમાં બેઠા છે કે જે લોકો ભવિષ્યમાં સરકાર બનાવવાની આશા સાથે વિદ્યાર્થીઓને સાથે લઈને આંદોલન કરી રહ્યા છે, એટલે કે કોકરોચ જનતા પાર્ટીની વાત કરું છું. તમારે સમજી લેવાની જરૂર છે કે આ માત્ર ને માત્ર જેનજીની જીત છે અને યુવાનોની જીત છે. આ હું એટલા માટે કહું છું કે ભાજપ એ આજના દિવસોમાં, આજની તારીખે સૌથી ધનવાન પાર્ટી છે, સૌથી વધારે રાજ્યોમાં સત્તા ભોગવતી પાર્ટી છે અને દેશમાં પણ સત્તા ભોગવી રહી છે. એની સામે કોંગ્રેસ જૂની પાર્ટી છે, પણ જૂની થઈ ચૂકી છે. લડવા માટે એની પાસે ફંડિંગ નથી, ઉત્સાહ નથી, રણનીતિ નથી. અને આમ આદમી પાર્ટી પણ જે પ્રકારે, જે ઈરાદા સાથે, જે હેતુ સાથે રાજનીતિમાં આવવાની વાત કરી હતી એ પ્રમાણે કશું કાઠું કાઢી શકતી નથી. એટલા માટે જ કદાચ ભાજપ સામે લડવાની વાત આવે ત્યારે કોઈ લડી શકતું નહોતું અને રાજીનામા તો ક્યારેય પડતા નહોતા. આ પહેલીવાર 12 વર્ષમાં એવું બન્યું છે કે શિક્ષણ પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું છે. તો યાદ રાખો કે આ જેનજીની જીત છે. કોઈ પણ રાજકીય પાર્ટીએ ક્રેડિટ લેવાનો પ્રયત્ન એટલા માટે ના કરવો જોઈએ. કોંગ્રેસ હોય કે આપ હોય, આ બંને આ બાપ સામે ક્યારેય લડી શક્યા નથી. બાપ એટલા માટે શબ્દ વાપરું છું કે ઘરનો જે મોભી હોય છે એ મોટો હોય છે કે એનું ઘરમાં ચાલે અને આપણે બાપ કહીએ. એના નિર્ણયો બધાને સ્વીકાર્ય હોય અથવા તો સ્વીકાર્ય હોય કે ન હોય, પણ એ નિર્ણય લે, આદેશ કરે, ચુકાદો આપે અને આપણે બાપ કહીએ છીએ. તો ભાજપ એ રાજકીય રીતે જોઈએ તો બધાનો બાપ છે આજની તારીખમાં. તો ન કોંગ્રેસની ચાલી ન આપની ચાલી. એની સામે, આ બાપ સામે માત્ર છોકરાઓની રાજનીતિ ચાલી છે, એટલે કે જેનજીની રાજનીતિ ચાલી છે, જેનજીની નીતિ ચાલી છે. શા માટે પરિણામ મળ્યું? તો બહુ સ્પષ્ટ જવાબ છે કે આંદોલન કરતા જે જેનજી છે, વિદ્યાર્થીઓ છે, હું અભિજીત દીપકીની હજુ વાત નથી કરતો એટલા માટે આપણને ખબર નથી કે જે રીતે અન્ના હઝારેના આંદોલનમાં આપણને કેજરીવાલ નેતા સ્વરૂપે મળે છે. ભૂતકાળમાં ગુજરાતમાં હાર્દિક પટેલ હોય, કલ્પેશ ઠાકોર હોય, ઘણા બધા એવા આંદોલનકારીઓ છે જે નેતા બનીને આપણી સામે આવે છે. તો અભિજીત દીપકે અને કોકરોચ જનતા પાર્ટીના બાકીના લોકો પણ નેતા બની અને આપણી સામે આવી શકે, એમનો હિડન એજન્ડા હોઈ શકે. પણ જે રિયલ સ્ટુડન્ટ છે, જે જેનજી છે, એમની જીત એટલા માટે થઈ છે કે આ લોકોએ ક્યારેય કોઈ ચૂંટણી લડવાનું અત્યારે મન બનાવ્યું નથી. ચૂંટણી લડવા માટે આ સરકાર સામે એ લોકો આંદોલન કરશે અથવા તો કરવું છે એવી કોઈ એમની રણનીતિ નથી. એમની ખાલી પીડા હતી. એમની પીડા હતી કે નીટની પરીક્ષા પહેલાં પેપર લીક થાય છે, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જ્યારે સવાલ ઉઠે છે, વિદ્યાર્થીઓ જ્યારે આત્મહત્યા કરે છે, આમ છતાં એક ખાલી રાજીનામું ન લઈ શકાય. રાજી ખુશીથી તમારા પ્રધાનનું રાજીનામું તમે ન લઈ શકો. આ જે સવાલ હતો, અથવા તો જેનજીને લાગતું હતું કે જવાબદારી નક્કી થવી જોઈએ. તમે બહુ ધ્યાનથી આખું પ્રદર્શન જોશો, આંદોલન જોશો તો તમને લાગશે કે નરેન્દ્ર મોદીના રાજીનામાની જેનજીએ ક્યારેય વાત નથી કરી. એમને માત્ર શિક્ષણ પ્રધાનના રાજીનામાની વાત કરી છે. તો ફરી યાદ દેવડાવું અને યાદ રાખજો કે જેનજીની જીત છે. કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓ ક્રેડિટ લેવાની બિલકુલ
પ્રયત્ન એટલા માટે ના કરશો કે જો તમે કરી શક્યા હોત ને તો 12 વર્ષ ન લાગત. તમે કશું નથી કરી શક્યા. જૈનજીની જીત છે. આથી ફરી કહું છું કે બાપ સામે નથી કોંગ્રેસનું ચાલ્યું કે નથી આપનું ચાલ્યું, પણ છોકરાઓની રાજનીતિ ચાલી ગઈ છે, છોકરાઓની નીતિ ચાલી ગઈ છે. વિશેષ વિશ્લેષણમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે કે જૈનજીની જીત થઈ ચૂકી છે. આથી જ નરેન્દ્ર મોદીએ આફતને અવસરમાં પલટવાનો પ્રયત્ન પણ કરી જોયો. એ કદાચ ભવિષ્યમાં કરશે પણ ખરા. એમને મને એવું લાગે છે કે જે મેઇનસ્ટ્રીમ મીડિયા છે, જે ટીવી ચેનલો છે, એ સમાચાર જોવાના બદલે અમારા જેવા જે યુટ્યુબર્સ છે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વતંત્ર રીતે પત્રકારિતા કરી રહ્યા છે, એ લોકોના વિડીયો જોઈને નક્કી કર્યું છે કે ખરા અર્થમાં જંતર મંતર ઉપર શું ચાલી રહ્યું છે. આથી જ તેઓએ ટીવીમાં આવવાના બદલે વર્ટિકલ ફોર્મમાં, એટલે કે ઊભા મોબાઈલમાં એમની પ્રતિક્રિયા આપી અને જૈનજીને કનેક્ટ થવાનો પ્રયત્ન કર્યો હતો. તો ફરી એકવાર વિશેષ વિશ્લેષણ સાથે આપણે જ્યારે મળીશું ત્યારે દેશ દુનિયાની સાંપ્રત ઘટનાઓનું વિશ્લેષણ કરીશું. અને હા, ભવિષ્યમાં 1-2 દિવસમાં આપણે વિડીયો એક એવો પણ બનાવવાના છીએ કે શું ગુજરાતમાં પણ જૈનજી રાજીનામા લઈ શકે.